રાજકોટમાં એનપીકે ખાતરમાં 50 કિલોની થેલીએ 130 રૂપિયાનો વધારો થવાનો મામલો ત્રંબા ગામના આગેવાનો અને ખેડૂતોએ વ્યક્ત કર્યો છે આક્રોશ। 1720 રૂપિયાની એનપીકેની થેલી હવે 1850ની થઈ ગઈ છે। ખેડૂતોએ કહ્યું છે કે તેમના જ પાકના ભાવ જ્યારે વેચવા જાય છે ત્યારે ઓછા મળે છે। પહેલા જે ખેતરમાં 20,000 રૂપિયાનું ખાતર જોઈતું હતું તે કિંમત હવે વધુ ચૂકવવી પડશે। ખેડૂતો માટે ખેતી મુશ્કેલ બની રહી છે। વર્ષમાં 2 વખત ખાતરની જરૂર પડતી હોય છે તો ચોમાસુ પાકમાં પણ ખાસ એનપીકે ખાતરની જરૂર પડતી હોય છે। ઉનાળુ ખેત પાકનું વાવેતરમાં પણ ખાસ એનપીકે ખાતરની જરૂર પડતી હોય છે। 350 થી 400 રૂપિયાનો વધારો કર્યો છે, જે ખેડૂત ઉપર અત્યંત આર્થિક બોજા સમાન કહેવાય। એક તો આ મોંઘવારી ખેત ઉત્પાદનમાં દવાની પણ મોંઘવારી છે, દવામાં પણ એટલી મોંઘી થઈ ગઈ છે અને સામે સરકાર પણ જો આવી જ રીતે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવશે તો બરોબર ખેતીને આની અસર થશે। ભાવ વધારા કરે નાખે છે અને 2,000 હપ્તા નાખે છે કે અમે વાપરીએ છીએ 2,000 ખેડૂત આમાં હું ભાવ ખેતરમાં નાખે છે ખાતરમાં વધારે એ વસ્તુમાં વાવેતર થાય ને એમાં ખાતર યુરિયા એનપી ડીએપી ત્રણેય ખાતર જોઈએ। તકલીફ તો બધી થાય જ ને। ખેડૂતને મોંઘવારી જે વસ્તુ વેચવી હોય તેની એને કિંમત કાંઈ નથી, વધતું જ નથી ખેડૂતને।